પણ કંપની ભલે નાની હોય કે મોટી, એને ચલાવવા માટે કેટલાક નિયમો હોય છે. પણ આ નિયમો કોણ બનાવે છે અને સત્તા કોના હાથમાં હોય છે? આ બધા જ સવાલોનો જવાબ છે કોર્પોરેટ ગવર્નન્સમાં. આ એવા અદૃશ્ય નિયમો છે જે નક્કી કરે છે કે કંપની કઈ દિશામાં જશે. ચાલો આજે આ છુપાયેલા નિયમોની દુનિયાને સમજીએ. વિચારવા જેવો સવાલ છે ને, ખરું ને? કોઈ કંપનીના સીઈઓનું ભવિષ્ય કોણ નક્કી કરે છે? જવાબ એ જ છે કોર્પોરેટ ગવર્નન્સ. આ કોઈ ભારેખમ શબ્દ નથી, પણ બસ એક સિસ્ટમ છે. એક એવી સિસ્ટમ જે નક્કી કરે છે કે કંપનીમાં કોની પાસે કેટલી સત્તા હશે અને કોની શું જવાબદારી રહેશે. જો આપણે કોઈ કંપનીને એક શરીર તરીકે જોઈએ તો એનું મગજ કોણ હશે? એ છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. કંપનીના બધા જ મોટા અને મહત્વના નિર્ણયો, જેમ કે કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ કરવી કે કોઈ બીજી કંપની ખરીદવી, એ બધું જ અહીં નક્કી થાય છે. હવે જુઓ, દરેક ડિરેક્ટરની બે ભૂમિકાઓ હોય છે. એક, તેઓ કંપનીના એજન્ટ છે, એટલે કે કંપની વતી બહારની દુનિયા સાથે ડીલ કરે છે. અને બીજું, તેઓ કંપનીના ટ્રસ્ટી પણ છે, જેમનું કામ કંપનીના પૈસા અને સંપત્તિની રક્ષા કરવાનું છે. એટલે કે તેઓ કંપનીના પૈસા પોતાના અંગત ફાયદા માટે વાપરી ન શકે. આ બંને ભૂમિકાઓને બરાબર નિભાવવી એ જ એમની ખરી કસોટી છે. તો સવાલ એ છે કે આ બોર્ડરૂમમાં જગ્યા મળે કેવી રીતે? જુઓ, જ્યારે કંપની શરૂ થાય ત્યારે તેના સ્થાપકો જ પહેલા ડિરેક્ટર્સ બને છે. પણ ત્યાર પછી દર વર્ષે કંપનીના સાચા માલિકો, એટલે કે શેરહોલ્ડર્સ, વોટિંગ કરીને નવા ડિરેક્ટર્સને ચૂંટે છે. અને હા, દરેક ડિરેક્ટર માટે એક ખાસ ઓળખ નંબર, જેને DIN કહેવાય છે, એ લેવો ફરજિયાત છે. સ્વાભાવિક છે કે કંપની ચલાવવાની આટલી મોટી જવાબદારી દરેકને ન સોંપી શકાય. કાયદા મુજબ અમુક લોકો ડિરેક્ટર બની જ ન શકે, જેમ કે જેમને કોર્ટે માનસિક રીતે અસ્થિર જાહેર કર્યા હોય, જેઓ નાદાર થઈ ગયા હોય અથવા જેઓ કોઈ ગંભીર ગુનામાં દોષિત ઠર્યા હોય. આમ સમજો ને કે આ એક જાતનું સેફટી ફિલ્ટર છે. અને આ નિયમ તો જુઓ, ડિરેક્ટર બનવું એ નામ માટે નથી. જો કોઈ ડિરેક્ટર સતત 12 મહિના સુધી બોર્ડની એક પણ મીટિંગમાં હાજર ન રહે તો એમનું પદ આપોઆપ ખાલી થઈ જાય છે. મતલબ કે કામ તો કરવું જ પડશે. સારું, જો ડિરેક્ટર્સ કંપનીનું મગજ છે, તો પછી પૈસા અને હિસાબો શું છે? એ છે કંપનીનું જીવન રક્ત. આ જીવન રક્ત સ્વચ્છ રહે અને બરાબર ફરતું રહે એ બહુ જરૂરી છે. તો ચાલો જોઈએ કે એના માટે શું નિયમો છે. કોઈપણ રોકાણકાર માટે સૌથી મનપસંદ શબ્દ ડિવિડન્ડ. આ બીજું કંઈ નહીં પણ કંપનીના નફાનો એ હિસ્સો છે જે સીધો શેરધારકોને મળે છે. પણ અહીં એક બહુ મોટો નિયમ છે. કંપની ડિવિડન્ડ ફક્ત પોતાના નફામાંથી જ આપી શકે, લોન લઈને કે મિલકત વેચીને નહીં. 8 વર્ષ. દરેક કંપનીએ પોતાના તમામ હિસાબો ઓછામાં ઓછા 8 વર્ષ સુધી સાચવીને રાખવા પડે છે. કેમ? કારણ કે ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ સવાલ ઉઠે તો એના પુરાવા હાજર હોવા જોઈએ. પારદર્શિતા માટે આ બહુ જરૂરી છે. એક વાત વિચારો, જો કોઈ ક્રિકેટ મેચમાં દર વખતે એક જ અમ્પાયર હોય તો શું થાય? શક્ય છે કે કોઈ એક ટીમને સપોર્ટ કરવા લાગે? બસ એવું જ અહીં છે. કંપનીના હિસાબો જે તપાસે છે એ ઓડિટરને દર 10 વર્ષે બદલવો ફરજિયાત છે, જેથી તપાસ હંમેશા નિષ્પક્ષ રહે. હવે જ્યારે કોઈ કંપનીને લોન જોઈએ ત્યારે એ બેંક પાસે પોતાની કોઈ સંપત્તિ ગીરવે મૂકે છે. આ બે રીતે થઈ શકે છે. એક છે ફિક્સ્ડ ચાર્જ, મતલબ કે કોઈ એક પ્રોપર્ટી જેમ કે જમીન ગીરવે મૂકવી. જ્યાં સુધી લોન ચાલે ત્યાં સુધી કંપનીએ જમીન વેચી ન શકે. બીજું છે ફ્લોટિંગ ચાર્જ, જે દુકાનના સ્ટોક જેવું છે. કંપની માલ વેચી શકે છે, નવો ખરીદી પણ શકે છે, પણ જો લોન ભરવામાં ગડબડ કરી તો બેંક આવીને આખા સ્ટોક પર કબજો કરી શકે છે. અત્યાર સુધી આપણે નિયમો અને સિસ્ટમની વાત કરી, પણ આખરે નિર્ણયો લે છે કોણ? કંપનીમાં પણ એક પ્રકારની લોકશાહી હોય છે, જ્યાં બહુમતીનું રાજ ચાલે છે. પણ શું થાય જ્યારે આ લોકશાહી તાનાશાહીમાં બદલાઈ જાય? અહીંથી જ ખરી રમત શરૂ થાય છે. કાયદાનો એક પાયાનો નિયમ છે, બહુમતીનો નિર્ણય જ આખરી ગણાય. જો 51% શેરધારકો કોઈ વાત પર સહમત હોય તો બાકીના 49%એ પણ એ માનવું જ પડે. આને જ કોર્પોરેટ લોકશાહી કહેવાય. પણ સવાલ એ છે કે જો આ બહુમતીવાળા લોકો પોતાની સત્તાનો દુરુપયોગ કરવા લાગે તો? જો તેઓ નાના રોકાણકારો સાથે અન્યાય કરે, તેમને દબાવવાની કોશિશ કરે તો શું? શું કંપની પાસે આ અન્યાય સામે લડવા માટે કોઈ રોગપ્રતિકારક શક્તિ છે? અને જવાબ છે
હા, બિલકુલ છે. કાયદાએ આવા સંજોગો માટે ખાસ જોગવાઈઓ કરી છે, જે નાના શેરધારકોને રક્ષણ આપે છે. આ જ છે કંપનીની કોર્પોરેટ રોગ પ્રતિકારક શક્તિ, જે બહુમતીના દમન સામે લડત આપે છે. કાયદાની ભાષામાં આ અન્યાયને દમન એટલે કે ઓપરેશન કહેવાય છે. આનો સીધો મતલબ છે કે કંપનીના સંચાલનમાં ફેરનેસ એટલે કે ન્યાયનો અભાવ. દાખલા તરીકે, ડિરેક્ટર્સ પોતાની સેલરી તો વધારતા રહે, પણ નાના રોકાણકારોને વર્ષો સુધી ડિવિડન્ડ જ ના આપે. આ સ્પષ્ટપણે દમન છે. પણ એકલા લડવું મુશ્કેલ છે. એટલે કાયદો કહે છે કે જો તમારે દમન સામે અવાજ ઉઠાવવો હોય તો તમારે એક જૂથમાં આવવું પડશે. ઓછામાં ઓછા 100 શેરધારકો અથવા એવા શેરધારકો જેમની પાસે કંપનીના કુલ શેરના 10% હિસ્સો હોય, તેઓ ભેગા મળીને જ ફરિયાદ કરી શકે છે. અને આ ફરિયાદ ક્યાં થાય? એના માટે એક ખાસ કોર્ટ છે, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, એટલે કે NCLT. જો અહીં દમન સાબિત થઈ જાય તો ટ્રિબ્યુનલ પાસે જબરદસ્ત સત્તા છે. તે ખોટા ડિરેક્ટરને કાઢી શકે છે, અન્યાયી કરારો રદ કરી શકે છે અને સૌથી મોટું હથિયાર, તે બહુમતીવાળા શેરધારકોને લઘુમતીના શેર ખરીદી લેવાનો આદેશ પણ આપી શકે છે. આ જે છેલ્લી સત્તા છે ને, એ એક સેફટી વોલ જેવી છે. એ નાના રોકાણકારોને એક સન્માનજનક એક્ઝિટ આપે છે. જો કંપનીમાં પરિસ્થિતિ એટલી ખરાબ થઈ જાય કે સાથે કામ કરવું અશક્ય હોય, તો આ નિયમ તેમને પોતાની ભાગીદારી વેચીને બહાર નીકળવાનો રસ્તો આપે છે. તો આપણે જોયું કે કંપની ચલાવવા માટે નિયમોનું એક આખું માળખું છે. રક્ષણ માટે પણ જોગવાઈઓ છે. પણ છેલ્લો સવાલ એ છે કે શું કાગળ પરના આ નિયમો હંમેશા વાસ્તવિકતામાં પાળવામાં આવે છે? શું કંપનીનું મગજ એટલે કે તેના ડિરેક્ટર્સ હંમેશા આખા શરીર એટલે કે બધા શેરધારકોના હિતમાં જ વિચારે છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ દરેક રોકાણકારે પોતાની કંપની માટે જાતે જ શોધવો પડે છે.